બહુ જ નજીકમાં આપણા માટે એક અનમોલ અવસર આવી રહ્યો છે. જે સફળ બિઝનેસમેન હોય એ સિઝન જોઈને વેપાર કરે, તક જોઈને વેપાર કરે, અવસર જવા ન દે. જે સફળ સત્સંગી હોય એ આવી સરસ તક મળી, કલ્યાણનો જેને ખપ હોય એ આવો ઉત્સવ ક્યારે પણ મિસ ન કરે. શિક્ષાપત્રીને 200 વર્ષ થાય છે. આપણા સંપ્રદાયમાં 4 શાસ્ત્રો એવા છે: શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત અને દીક્ષાનો લેખ. આ 4 શાસ્ત્રોનો ઉલ્લેખ ભૂતકાળમાં અંગ્રેજ ગવર્મેન્ટ વખતે જ્યારે કોર્ટમાં, અદાલતમાં કોઈ પ્રશ્ન ઉભો થતો ત્યારે આ શાસ્ત્રોનો ઉલ્લેખ કરેલો છે. એને પ્રમાણભૂત ગણીને અંગ્રેજ એક નાઇટ જજ હતા અને નાઇટના જજમેન્ટમાં બહુ ડિટેલમાં આ 4ની છણાવટ કરેલી છે. તો એ પૈકીનો શિક્ષાપત્રી એને 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. આપણા માટે એક અનમોલ તક છે એ ઉત્સવને માણવાની. આપણે પોતાના દિવસો આપણે ઉજવવાનો છે, પણ આ ઉત્સવમાં આપણે એક મનોમન સંકલ્પ કરીએ કે શિક્ષાપત્રીની જેટલી આજ્ઞાઓ છે એમાંથી આપણે કેટલી પાડીએ છીએ નથી પાડતા. જે ન પડાતી હોય એ પાડવાનો આ વર્ષ દરમિયાન આપણે ખાસ ખટકો રાખીને એનો આગ્રહ રાખીએ. આપ સૌને બહુ પ્રેમપૂર્વક આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી સમયમાં આવવાનું પ્રેમથી અમે નિમંત્રણ આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.